હા સિદ્ધાર્થભાઈ. હલો. હા બોલો. અવાજ તમારો બરાબર આવતો નથી. હલો. હલો. હા બોલો અમનભાઈ. હા સિદ્ધાર્થભાઈ, હવે એક આજના ન્યૂઝ છે. તમારા ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન 21 વર્ષ પહેલા. મારા લેટર પેડ ઉપર મારી ખોટી સહી કોકે કરી છે. હા હા, એ બાબતનું મારે તમને પૂછવું હતું કે તમારી ખોટી સહી થી 10 ગામમાં પ્લોટની ફાળવણી થઈ. આ બાબતે તમે શું કહો છો? મેં પોલીસ કમિશનરને પત્ર લખી નાખ્યો છે કે આની તપાસ કરવી. હા એ સહી મારી નથી. અને હા લેટર છે ને હા હું તમને વોટ્સએપમાં આપું છું. હા હા, એટલે એમાં તમારી સાઈન ખોટી કરેલી છે એવું કહો તમે? ના મેં જોયું એ કાગળ. હા અને એ કાગળમાં જે સાઈન થઈ છે ને એ મારી સાઈન નથી. હા, એટલે આના બાબતમાં તમે આગામી પગલા શું લેશો? એમાં શું થઈ શકે આમાં? હલો. કલેક્ટરને પત્ર, ડીડીઓને પત્ર લખ્યો. અવાજ હવે આની કપાય. તપાસ કરો તમે. હા, તમારો અવાજ વ્યવસ્થિત આવતો હલો. નથી. હા. હલો. એક મિનિટ. હાલો. હા બોલો. હલો. હાલો. હા હા આવે છે અવાજ? હા, હવે અવાજ આવ્યો કે આ તમારી ખોટી સાઈન થી 10 ગામમાં પ્લોટ ફાળવણી થઈ છે. તો આ બાબતમાં તમે આગામી પગલા શું ભરશો? આ શું આની પાછળ કાર્યવાહી થાય? હું તમને કહું કે અહીંયા કોઈ કાદરીભાઈ કરીને છે ને, હમ એને કઈક અન્યાય થયો હતો અને એ માણસ કઈક એના માટે સરકારમાં પત્ર લખી રહ્યા હતા અને લડી રહ્યા હતા ને એવું બધું કરી રહ્યા હતા કેટલાય ટાઈમથી. હમ પછી એ મારી પાસે આવ્યા હમ અને મને આ બધા કાગળ બતાવ્યા હમ કે સિદ્ધાર્થભાઈ આમાં 2004 કે તમે સહી કરી છે. એટલે મેં કાગળ જોયો તો એ હમ કાગળમાં એવી સહી હું કરતો જ નથી. હમ એટલે મારી સહી ખોટી થઈ છે. હમ એટલે મેં પોલીસ કમિશનર, કલેક્ટર અને ડીડીઓ હમ ત્રણેયને મેં પત્ર લખ્યો છે હમ કે ભાઈ આની તપાસ કરાવો તમે. હમ મેં ખુદે તપાસ માંગી છે કે ભાઈ આ સહી મારી નથી. હમ હા. એટલે આમાં એવું થઈ શકે સિદ્ધાર્થભાઈ કે જે 10 ગામોમાં પ્લોટ ફાળવણી થઈ એ રદ થઈ શકે કે આમાં શું થાય કાર્યવાહી? એમ નહીં, કહો. રદ તો થઈ શકે. અને એ સમયમાં હું ધારાસભ્ય હતો. હમ એટલે કોઈ જવાબદાર વ્યક્તિની ખોટી સહી કરવી તો એની પર સહી કરનારા ઉપર પોલીસ ફરિયાદ થાય. હા, એટલે આ જે તે સમયે કમિટી હતી, આ નહીં. ગ્રેન્ટ કમિટી, હા, તેમાં હાજર લોકો આના જવાબદાર ગણાય? હાજર લોકો જવાબદાર ગણાય. જેટલા લોકો હાજર હતા હમ એને તો જોયું ને, દાખલા તરીકે મામલતદાર છે, હમ બાકી બીજા લોકો છે, હમ તો એ બધા હાજર હતા. હમ બરાબર. અને બધાએ સહી કરી છે. હમ ત્યારે એ લોકોને ખબર પડવી જોઈએ ને કે કોરમમાં સિદ્ધાર્થભાઈ પરમાર નથી બેઠા, તો એની સહી કેવી રીતે આવી? તો હા પેલા તો જવાબદાર ટીડીઓ કે મામલતદાર એને જ સહી ન કરવી જોઈએ આમાં. હા, તો આપ એના વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરાવી શકો ને? હા, કરાવી શકું ને. અત્યારે તો મેં પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે કે ભાઈ આની તપાસ કરાવો. હમ હમ આ કાગળ મારા હાથમાં આવ્યો તરત જ મેં પત્ર લખી નાખ્યો છે ભાઈ આ સાઈન મારી નથી, આવી સાઈન હું કરતો જ નથી. એટલે ખોટી સાઈન કરવા બદલ કાયદાકીય ફોજદારી ગુનો બને? બને, 100% બને. કેમ નો બને? હું કરું તો મારી ઉપર થાય ને તમે કરો તો તમારી ઉપર થાય ને. તમારી સહી જેને જેને કોઈની ખોટી સહી કરી હોય, દુરુપયોગ કર્યો હોય, હમ એના પર થાય જ. હા, એટલે જે તે સમયે લેન્ડ કમિટીની આ બેઠક હતીમાં જે હાજર હોય હા, એ તમામ આના જવાબદાર ગણાય ને? ગણાય. જવાબદાર 100% ગણાય. કેમ નહીં? પછી આજે 10 ગામોમાં પ્લોટની ફાળવણી થઈ. એ પ્લોટ રદ કરવા પડે અને એની તપાસ કરવી પડે. હવે પ્લોટ અથવા તો ઉપર તો સિદ્ધાર્થભાઈ જે તે સમયે આ ઓલી શું કહેવાય, બાંધકામ સહાય પણ આ લોકોએ મેળવી લીધી હોય, અચ્છા, તો એ બધી બાંધકામ પ્રક્રિયા. નહીં નહીં, એક જ વસ્તુ કહી દો. ગુનો છે. હમ કોઈ પણ માણસ મર્ડર કરી હમ અને ભાગી જાય ને 20 વર્ષ પછી પકડાય તો એમ થોડું કે ભાઈ એ તો 20 વર્ષ થઈ ગયા ને બહુ જૂનું થઈ ગયું ને હમ એને સજા ન થાય. સજા થાય. જે સજા થાય. લોકોએ ગેરકાયદેસર પ્લોટ લીધા છે, હમ નિયમ વિરુદ્ધ પ્લોટ લીધા છે, હમ એની પર કાર્યવાહી થાય. પણ જે લોકો નિર્દોષ છે, હમ એને બિચારાઓને ખબર નથી અને યોગ્ય પાત્ર છે, હમ તો એની પર કાર્યવાહી ન થાય. પણ એને જે રીતે ખોટી એવા પદાધિકારી અધિકારી કાર્યવાહી થાય. અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થાય, પણ આ જે માંગણીદારો છે જેને પ્લોટ ની ફાળવણી થઈ છે, હા,
એ લોકો વિરુદ્ધ આમાં એક્શન લેવા છે, અધિકારી વિરુદ્ધ તો લેવાતી નથી. આવા અસંખ્ય કિસ્સાઓ હોય છે નહીં પણ તેમાં આમાં તો અધિકારીઓ છટકી જાય છે. નહીં, અધિકારીઓ એમ છટકીનું જાય ને, હમ. અધિકારીઓની જવાબદારી થાય. હમ. એ તો એના ઉપલા અધિકારીએ કાર્યવાહી કરવી પડે, નહીં તો ઉપલા અધિકારી પર કાર્યવાહી થાય. છેલ્લે કોર્ટ છે. હમ. હા, એટલે જે તે સમયે પ્લોટ જે લોકોને મળ્યા એના વિરુદ્ધ એક્શન લેવાશે કે પ્લોટ ની ફાળવણી રદ થશે, આવું બધું થશે. પણ આના જવાબદારો જે અધિકારીઓ છે, જે ખોટી સહી કરી અને જે તે વખતે આવા પ્લોટ ની ફાળવણી કરી, એના વિરુદ્ધ કાર્યવાહી થાય એ વ્યાજબી છે. હા, બસ ઈ જ મહત્વની વસ્તુ છે. કારણ કે જેને પ્લોટ લીધા છે ને જે પ્લોટ ધારકો છે એ તો બિચારા નિર્દોષ છે, એને ખબર ન હોય ક્યાંથી ક્યાં છેતરપિંડી થઈ. છેતરપિંડી કરનારા જે લોકો છે એ જવાબદાર લોકો છે, જેની સાઈન આવતી હોય આમાં, તો એ અધિકારીઓ છે, તો એ અધિકારીઓ પર કાર્યવાહી થાય જ. પણ તમે ને હું કહો છો કે અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, પણ આવું બનતું નથી સિદ્ધાર્થભાઈ. અસંખ્ય આવા કિસ્સાઓ બન્યા છે હું કે સહમત છું તમારી સાથે, બનતું નથી. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકારમાં બેઠેલા જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ એ આ પ્રત્યે અવેર નથી, અથવા એને ઇન્ટરેસ્ટ નથી, અથવા નિરસ છે, છાવરતા હોય છે આવા અથવા અધિકારી. છાવરતા હોય. હા, એટલે તો જ આવા ભ્રષ્ટ ને કરપ્ટ અધિકારીઓને મદદ થાય ને, તો જ આવા ભ્રષ્ટ અને કરપ્ટ અધિકારીઓ બચતા હોય. બાકી કાલ સવારે જે તે વિભાગ આવતો હોય એ વિભાગનો મંત્રી અથવા એ વિભાગનો સચિવ એમ કહી દે 8 દિવસમાં રિપોર્ટ કરો, તો કાર્યવાહી ચાલુ થાય. પણ કાર્યવાહી ચાલુ થાય છે, તપાસ થાય છે, પણ તપાસના નામે મીંડું હોય છે. હા, મીંડું એટલા માટે છે કે ગાંધીનગરમાં બેઠા જવાબદાર મંત્રીઓ અને જવાબદાર સચિવો એને કોઈ રસ નથી હોતો આમાં, અથવા બચાવતા હોય છે. હવે આમાં તમારી સહીનો ખોટો ઉપયોગ થયો છો, એટલે માનો કે તમે તો આમાં ઇન્વોલ્વ છો જ, એટલે આ બાબતમાં ન્યાયિક પ્રક્રિયા થાય અને જવાબદારોને સજા થાય, એના માટે આપ શું કરશો? હું તો આગળ ચાલીશ ને, મેં પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પોલીસ કમિશનર શું કાર્ય છું, બરાબર? નહીં તો મુખ્યમંત્રીને પત્ર લખીશ. એ કઈ નહીં કરે તો હું કોર્ટમાં જઈશ. આ એક સાઈન થોડી, આ તો એક નીકળી, કદાચ આવી બીજી સાઈન થઈ હોય મારા નામથી. ઘણી વખત તમારે આ મિસયુઝ થયો હોય તમારી સાઈન નો. મિસયુઝ થયો હોય, તમે હું કહું ને 2005 નું અત્યારે છે 25-26 માં આપણે ખબર પડી, આવી તો કેટલી સાઈન કરી નાખી છે મારા નામની. એટલે હું તો કહીશ કે હું ધારાસભ્ય હતો ને દરમિયાન મારા મત વિસ્તારમાં તમામ દફતર ચેક કરવામાં આવે. હું તો કલેક્ટરને પત્ર લખીશ કે ભાઈ એ સમયના બધા દફતર ચેક કરો, આ સિવાય બીજું મારા નામે ખોટું થઈ ગયું તો મને થોડી ખબર હોય. અને દસ્તાવેજ ચેક કરો ને એમાં આવી રીતે ખોટી સાઈનો નીકળે તો જવાબદાર અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરો, નહીં કે કાર્યવાહી કરવી જ પડે, કલેક્ટરે કરવી જ પડે. નહીં કે જે તે વખતે પ્લોટ જેને ફાળવણી થઈ ફાળવણી રદ કરી દીધી. ના, અધિકારીઓની જવાબદારી છે. અને એમાં જે લોકોએ જવાબદારી પૂર્વક સાઈન કરી છે બધાની જવાબદારી થાય, આખી કમિટીની જવાબદારી થાય. દાખલા તરીકે સિદ્ધાર્થભાઈ પરમાર બધા જોઈ રહ્યા છે કે એ ટાઈમે હાજર જ નથી, કમિટીમાં બેઠા જ નથી, તેની સહી કેવી રીતે થઈ? છેલ્લે તમને કહી દો અમનભાઈ, રજીસ્ટર જેની પાસે હોય ને એની પણ જવાબદારી થાય. કારણ કે રજીસ્ટર જેની પાસે છે એ વ્યક્તિ સાઈન લેતો હોય તો એને ખબર તો હોય ને. વેરીફાઈ કરવું પડે. પણ નથી કરતા અને નથી આવું થતું. આવા તો અનેક કૌભાંડો. એમાં બે વસ્તુ છે, જો એમાં બે વસ્તુ છે અમનભાઈ. એક તો છે ને પ્રજા છે ને જાગૃત નથી, બરાબર? એને પોતાના અધિકારો માટે પ્રજાએ બહાર નીકળવું નથી, એટલે આ બધા માથે આ હુરહાંડની જેમ છે ને, માથે બધાની ઉપર કૂદકા મારી રહ્યા છે, બધાને ખૂંદી રહ્યા છે પ્રજાને. પ્રજા પોતાના અધિકાર માટે બહાર નીકળે ને હમણાં પરિણામ આવે, શું કામ નો આવે? એટલે આવા તો અનેક કિસ્સા સિદ્ધાર્થભાઈ આપણે અનેક કિસ્સાઓ છે, અનેક અન્યાયો છે. પોલીસમાં ગેરરીતિ થઈ હોય તો નાના કોન્સ્ટેબલો કે પીઆઈ ના જ ભોગ લેવાય છે, ઉપરી અધિકારીઓને કઈ થતું નથી. જે જવાબદાર અધિકારીઓ છે એને કઈ નો થાય. એવી રીતે આમાં લગભગ તલાટી કે સર્કલ સુધી એક્શન લેવાશે, પણ મામલતદાર કે ટીડીઓ કે એના સુધી આ બાબત લગભગ છાવરવામાં આવશે, એવું થશે નહીં આમાં. આપણે જોઈ જ રહ્યા છીએ છેલ્લા 15-20 વર્ષથી ગુજરાતમાં જે રીતે ચાલી રહ્યું છે, બરાબર? તમે મને કહો કેટલા અધિકારીઓ સસ્પેન્ડ થયા? એ જ હું કઉ છું ને. કે જવાબદાર અધિકારીઓ જે
જેની અને જવાબદારી હું બને આપને છે. કહી દઉં, જવાબદાર અધિકારીઓ સરકારી ગાડીઓનો બેફામ ઉપયોગ કરે છે, સરકારી મશીનરીઓનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. અમુક ઓફિસરો તો એની ચેમ્બરમાં અઠવાડિયું એક વીક સુધી આવતા નથી. અને મેક્સિમમ અધિકારીઓ પબ્લિક ને મળવાનો જે સમય હોય ને એ જ દિવસે ગમે તે બાનું કરીને ગાંધીનગર ગયા જાય છે, મેક્સિમમ અધિકારીઓ. અને પબ્લિક ને મળવાનું નહીં, પછી પાછા કે આવતા સોમવારે આવજો, એટલે આવતા સોમવારે પાછા ભાગી જાય ક્યાંક. એટલે પબ્લિક નું પબ્લિક આરે કનેક્ટેડ જ નથી આ લોકો. પબ્લિક આરે કનેક્શન એકદમ તોડી નાખ્યું છે. અને એનો એક જ વસ્તુ છે, જ્યાં સુધી તમે ચૂંટેલા લોકો રહ્યા એનો તમે કાન ન પકડો ત્યાં સુધી તમારું કાંઈ ન થાય. હા, એટલે ચૂંટેલા લોકો જે તે અધિકારીઓના કાન તમે કહો છો કે પકડે. તમે ચૂંટેલા લોકોનો કાન પકડો એટલે ચૂંટેલો વ્યક્તિ છે ને અધિકારીનો કોલર પકડે, એટલે તમને ન્યાય મળે. આ સીધું ગણિત છે. ઘણા એવા કિસ્સા છે સિદ્ધાર્થભાઈ કે આપણે ચૂંટાયેલા નેતાઓની પાછળ જાતા હોય છે ન્યાય માટે, પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને નેતાની મિલીભગત હોય છે. મિલીભગત એટલા માટે થાય છે કે ઈ નેતા તમારા વિસ્તારમાં આવે ને એટલે કા જાતિની વાત કરે ને કા ધર્મની વાત કરે એટલે પબ્લિક ઓહો તાલી પાડવા માંડે. ભાઈ ડેવલપમેન્ટની વાત કરે ને એને સ્વીકારો તમે. હા, એટલે જાતિ ધર્મની વાતમાં લોકો ભરમાઈ જાય છે. આપનું કહેવાનું એવું છે કે જે પોતાના મૂળભૂત અધિકારો છે એનાથી વંચિત રહેવાનું મેઇન કારણ જાતિ અને ધર્મ જ છે. પણ ખરેખર મૂળભૂત અધિકારો મળે એવા નેતા અને એવા પબ્લિક પેલા પ્રજાએ થવું પડે કે ભાઈ મારે પાણી કેમ નથી આવતું. એ કે આપડે મંદિર બનાવી દો. મંદિર તો અમે મારા હાથે બનાવી લઈશું. અહીં પાણી કેમ નથી આવતું, અહીં રોડ કેમ નથી, અહીં સ્કૂલ કેમ નથી, એવા સવાલો પૂછવા જોઈએ. આવા સવાલો પૂછવા પડે પબ્લિક. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો ભ્રમિત કરી રહ્યા છે જાતિ ધર્મના નામે. એ લોકોને ખબર છે કે આને ભ્રમિત કરો ને ડેવલપમેન્ટ ભૂલાવી દો આ લોકોને. સમજ્યા તમે? એનો ભોગ જનતા એનો બને છે. ભોગ પ્રજા ખુદ બની રહી છે, એને આવતી પેઢી બનવાની છે. ભલે ભલે, ખૂબ ખૂબ આભાર સિદ્ધાર્થભાઈ મારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ. થેન્ક યુ. ઓકે.